નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે આ ચેપ્ટરમાં ઉકેલ શોધવા માટેની જે રીતો હતી, સમીકરણોની બધી માહિતી, સુસંગત સમીકરણ છે કે નહીં, સંપાતી છે, એક બિંદુમાં છેદે છે એટલે કે અનન્ય છે કે પછી સમાંતર રેખાઓવાળા છે, એ બધાની આપણે ચર્ચા કરી હતી. ત્રણ જે આપણે મુખ્ય રીત, આદેશની રીત, લોકની રીત અને ચોકડી ગુણાકારની રીત, એના પર ઘણા બધા દાખલા આપણે સોલ્વ કરી લીધા અને હોમવર્કમાં પણ આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી. એના પછી એવા સમીકરણો કે જેમાં x અને y એ સમીકરણના મૂળ સ્વરૂપમાં ના હોય તો એને કઈ રીતના મૂળ સ્વરૂપમાં લઈ આવવા, એટલે કે 1/x બરાબર a અને 1/y બરાબર b, આ પ્રકારના દાખલા પણ આપણે અત્યાર સુધી કર્યા. જે શરૂઆતમાં મેં તમને કીધું કે આ ચેપ્ટરના કુલ પ્રશ્ન કે જે આ ચેપ્ટરનું હૃદય કહેવાય, મુખ્ય વસ્તુ છે, એ આપણે છેલ્લે રાખી છે. કારણ કે આ છેલ્લે રાખવાનું કારણ એવું પણ હતું કે એક તો બધાની પ્રેક્ટિસ સાથે થઈ જાય, પછી બીજું કે તમને એક્ઝેક્ટ ખબર પડી જાય કે આ સમીકરણમાં બે ચલ શું છે, આ સમીકરણો કઈ રીતના વર્તે છે, ઉકેલ કઈ રીતે મેળવવા. એટલે હવે કુલ પ્રશ્નમાં ખાલી સમીકરણ બનાવવું એ જ મહત્વનું થઈ શકશે. અને એના પછી કદાચ હું તમને એમ કહું કે સમીકરણ બની ગયા અને ઉકેલ શોધવાના છે, તો ઉકેલ તો તમે પણ તમારી જાતે આપણી જે ત્રણ રીત છે ગમે એક રીતનો ઉપયોગ કરીને શોધી શકો. તો હવે પ્રશ્ન છે કૂટ પ્રશ્ન એટલે શું? કૂટ પ્રશ્ન કોયડા, આને આપણે ગુજરાતીમાં વાત કરીએ ને તો તાર્કિક શબ્દોની માયાજાળ કહેવાય. શબ્દોની માયાજાળ એટલે આમાં અલગ અલગ પ્રકારના વાક્યો આપેલા હોય, એમાંથી આપણે અમુક માહિતી અલગ કરીને એને સમીકરણ સ્વરૂપે ફેરવવાની હોય. તો આપણને જે આપેલું છે એનો ઉપયોગ કરીને આપણે સમીકરણ કઈ રીતે બનાવવું એ મહત્વનું છે. પહેલા તો જે આપણને આપેલું હોય એને આપણે આપણી ડેઈલી લાઈફમાં ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, ક્યાં એને એડ કરી શકીએ, અને આપણા રોજિંદા જીવનમાં એનો ઉપયોગ જ્યાં કરતા હોય ત્યાં એની કલ્પના કરવાની. એક પ્રકારનો તર્ક જ છે, લોજિક. ઘણી વાર એવું બને ને કે રૂમમાં એક કાચનો પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે, કોઈ એક વ્યક્તિને મોકલો ને એને પૂછો કે શું છે, તો એમ કહે છે કે અડધો ગ્લાસ ભરેલો છે. બીજાને મોકલો તો એમ કહે છે કે અડધો ગ્લાસ ખાલી છે. દ્રષ્ટિકોણ બેયના અલગ અલગ છે, તો બંને સાચા છે, જવાબ બંનેના સાચા છે. એટલે કુટ પ્રશ્નમાં પણ એવું થશે કે તમારો દ્રષ્ટિકોણ નક્કી કરશે કે તમને કુટ પ્રશ્ન કેટલી ઝડપથી આવડશે. કહેવાય ને કે સેન્સ, કે એવી સેન્સ કે આ જે રકમ હોય એ રકમની અંદર જે સમીકરણો હોય એને આપણે અલગ કરવા પડે, એને આપણે બનાવવા પડશે. એટલે એ આપણું મુખ્ય કામ છે. પછી બીજી વસ્તુ કે આપણને જે રકમ આપેલી હોય ને એમાં હંમેશા બે વસ્તુ આપણે પસંદ કરવી પડશે. કારણ કે આપણે બે ચલની વાત કરીએ છીએ. આની પહેલા ચેપ્ટર નંબર 4 જે તમે ભણી ગયા છો દ્વિઘાત સમીકરણ, એમાં એક જ ચલ આવતો હતો. એટલે કે એના જ્યારે કોયડા તો પ્રશ્નનો ઉકેલ તમે કરતા હતા ત્યારે આપણે એક જ ચલને અનુલક્ષીને ધારણાઓ કરવાની હતી. પણ હવે અહીંયા આપણી પાસે બે ચલ છે, એટલે એ બંને ચલને આપણે અહીંયા લઈ આવવા પડશે. આપેલા દાખલામાંથી, આપેલ રકમમાંથી એ બંને ચલ પસંદ કરવા પડશે અને એ બંને ચલને સિલેક્ટ કરીને પછી આપણે એની અનુરૂપ ધારણા કરવી પડશે. તો પહેલી વાત તો જે પણ દાખલો આવ્યો હોય એમાં કોની ધારણા કરશું કે કોના બરાબર x ધારશો, કોના બરાબર y ધારશો. તો સૌથી પહેલા મહત્વની વાત છે કે દાખલામાં જે માગેલું હોય એના બરાબર ધારવાનું. 99% દાખલામાં આવું જ બનશે, જે માગેલું હોય એના બરાબર ધારવાનું. ઉદાહરણ તરીકે આપણી પાસે અહીંયા રકમ તૈયાર છે. તો આજે 3.1 નો દાખલો પહેલો છે, ઉંમરવાળા દાખલા છે ને. જનરલી આપણે જે આપણી જે સિસ્ટમ છે એજ્યુકેશન સિસ્ટમ, એમાં ખૂબ પ્રશ્નો અમુક એવા છે કે જેનું મહત્વ બહુ વધારે છે અને એ પૂછવાની શક્યતા પણ વધારે છે. એમાંથી આ ઉંમરવાળો દાખલો કે આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની, એટલે કે બંને વાત કરે છે ને, તો એ જે વાત કરે છે એમાં એવી ચર્ચા થાય છે કે 7 વર્ષ પહેલા એટલે કે આજની જે ઉંમર હોય એનાથી 7 વર્ષ પહેલા, એટલે માની લો કે આજની ઉંમર 17 વર્ષ હોય તો 7 વર્ષ પહેલા ઉંમર કેટલી થશે? 10 વર્ષ. તો 7 વર્ષ પહેલા 10 વર્ષ ક્યાં, મતલબ કે 17 માંથી તમે 7 બાદ કર્યા છે, એટલે કે આજની ઉંમરમાંથી તમે 7 બાદ કરો છો ત્યારે તમને 7 વર્ષ પહેલાની ઉંમર મળાઈ જાય. 7 વર્ષ પહેલા મારી ઉંમર એટલે પિતા એની પુત્રીને કહે છે, એવું કહી શકાય. આફતાબ તેની દીકરીને એટલે પિતા એની પુત્રીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા, એટલે કે બાપની અને દીકરીની બંનેની 7 વર્ષ પહેલાની ઉંમરની વાત થાય છે. 7 ઘણી હતી, તો ઓબ્વિયસલી થાય છે હંમેશા પુત્ર કરતા પિતા મોટા હોય,
કરતાં પણ પિતા મોટા છે એટલે અહીંયા આવતા નથી દીકરીને એમ કહે છે કે 7 વર્ષ પહેલા મારી જે ઉંમર હતી ને એ તારી એ વખતની ઉંમર કરતાં 7 ગણી વધારે નેચરલ અને હવે પછીના 3 વર્ષ પછી એટલે કે આજની જે ઉંમર છે એના પછીના 3 વર્ષ પછી એટલે કે આજની ઉંમર હોય 17 તો 3 વર્ષ પછી હોય 20 તો આજની ઉંમરમાં 3 વર્ષ ઉમેરવા પડે એટલે પહેલાની ઉંમરની વાત કરો તો આજની ઉંમરમાંથી બાદ કરવા પડે પછીની ઉંમરની વાત કરો તો આજની ઉંમરમાં ઉમેરવા પડે તો 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં એટલે કે 3 વર્ષ પછીની ઉંમર કરતાં 3 ગણી હશે આ વાત થઈ છે તો આપણે એ બંનેની ઉંમર શોધવાની છે કોની ઉંમર શોધવાની છે આપતા બને તેની દીકરીની ઉંમર શોધવાની છે તો અહીંયા બે વસ્તુ આપણે જે શોધવાની છે કે આપણે જે આપતા બને તેની દીકરીની ઉંમર શોધો એનો મતલબ કે જે શોધવાનું છે એના બરાબર આપણે ધારણા કર પહેલા તો ધારણા કરવી પડશે અને પછી એક એક માહિતી લઈને આપણે એને અનુરૂપ સમીકરણ બનાવવા પડશે તો આપતા બને દીકરીની હાલની ઉંમર આપણે શોધવાની છે તો ધારો કે આફતાબની હાલની ઉંમર x વર્ષ છે અને એની દીકરીની હાલની ઉંમર y વર્ષ આ ધારણા કરી લીધી આપણે એટલે હવે આપણે આ x અને y નો ગોઠવાના છે આપણે આખા ચિત્રમાં ધંધો કર્યો છે x ગોઠવાનું અને y ગોઠવાનું એટલે x વર્ષ અને y વર્ષ છે એ આપણે ધારી હવે વાત થાય છે પહેલી શરત આમાં બે શરતો પણ છે કે 7 વર્ષ પહેલાની એક તો શરતની વાત છે અને પછી 3 વર્ષ પછીની વાત છે તેથી 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર બરાબર x 7 એટલે આજની ઉંમર કરતા 7 વર્ષ પહેલા એટલે x 7 વર્ષ થાય અને 7 વર્ષ પહેલા તેની દીકરીની ઉંમર બરાબર y 7 આજની જે ઉંમર છે એમાંથી 7 બાદ કરો એટલે 7 વર્ષ પહેલાની ઉંમર મળશે હવે એમ કીધું છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણ્યા છે એટલે આપણી શરત છે આપેલ છે કે 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી એટલે કે આફતાબની ઉંમર 7 વર્ષ પહેલા તો 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર છે x 7 અને 7 વર્ષ પહેલા એની દીકરીની ઉંમર છે y 7 તો કોની ઉંમર 7 ગણી હતી તો કે આફતાબની ઉંમર તો એનો મતલબ એવો છે કે આફતાબ મોટો છે એની દીકરી નાની છે તો આજે 7 મૂકવાના છે 7 ગણીની વાત કરીએ એટલે 7 મૂકવાના છે તો હંમેશા યાદ રાખજો કે આવા દાખલામાં જે વધારે હોય ને એ એટલું રહે અને 7 ગણું 2 ગણું 3 ગણું 2 વધારે છે 3 વધારે છે એ જે નાનું હોય એની પાસે મૂકવાના થાય એટલે અહીંયા વાત થઈ છે કે 7 ગણીની હતી કોની ઉંમર આફતાબની 7 વર્ષ પહેલાની ઉંમર તેની દીકરીની 7 વર્ષ પહેલાની ઉંમર કરતા 7 ગણી એટલે 7 અહીંયા એની દીકરીની ઉંમર પાસે મૂકવાના થાય ઘણા અહીંયા મૂકી તો આ અહીંયા 7 મૂકો એટલે એમ થાય કે દીકરીની ઉંમર એના પપ્પાની ઉંમર કરતા 7 વર્ષ મોટી છે તો આ શક્ય નથી એટલે જરાક એ સેન્સ રાખવાનું હવે આ સમીકરણ બનાવીએ આપણે તેથી x 7 7y 49 અને હવે આ 7y અહીંયા જાય તેથી x 7 7y 49 0 તેથી x 7y 49 માંથી 7 બાદ કરો એટલે 42 + 42 0 આ બનશે આપણું સમીકરણ અહીંયા વાત થઈ સમીકરણ પહેલા હવે આ એક શરત પ્રમાણે એક સમીકરણ લઈએ આપણે બે ચલ ધારવાના અને બે સમીકરણ બનાવવાના એક શરત પ્રમાણે આ બોલ્યું
હવે બીજી વાત એ કહી છે અહીંયા લખશું તો હવે વાત કરીએ 3 વર્ષ પછી બંનેની ઉંમરની વાત થઈ છે હવે 3 વર્ષ પછી આફતાબની ઉંમર એટલે કે x + 3 હાલની ઉંમરમાં 3 ઉમેરવાના અને 3 વર્ષ પછી તેની દીકરીની ઉંમર બરાબર y + 3 હવે એમ વાત કેવી છે કે 3 વર્ષ પછી આફતાબની ઉંમર એ વખતની છે કે 3 વર્ષ પછી તેની દીકરીની ઉંમર કરતા 3 ગણી હશે આપેલ છે કે 3 વર્ષ પછી આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતા 3 ગણી હશે એટલે 3 વર્ષ પછી આફતાબની ઉંમર x + 3 અને 3 વર્ષ પછી તેની દીકરીની ઉંમર y + 3 એટલે 3 ગણી ઉંમર કોની છે તો કે આફતાબની છે એટલે દીકરી નાની પડશે એટલે 3 ગણી ઉંમર થશે x + 3 3y + 3 તેની 9 હવે તો સાદું કોઈ આપવાનું છે x - 3y 9 અહીંયા આવશે 5 થશે 3 માંથી 9 જાય તો 6 પણ -6 બરાબર 0 આ થશે સમીકરણ નંબર 2 અહીંયા આપણને બે સમીકરણ મળી ગયા આ સમીકરણનું સોલ્યુશન કરીએ આપણે એટલે આપણને આપણો જવાબ મળી ગયો બરાબર તો હવે આપણે આનું સોલ્યુશન તો હવે આપણી પાસે આપણા બે સમીકરણ આપણને મળ્યા હતા સમીકરણ 1 અને સમીકરણ 2 ખાસ તો જ્યારે દાખલો થાય એટલે વિડિયો જોતા હોય એકવાર બોર્ડ ભરાઈ જાય એટલે લખી નાખવું જેથી કરીને પછી આપણે એ વસ્તુની પ્રોબ્લેમ ન રહે હવે આ બે સમીકરણ પહેલા આનું આપણે સોલ્યુશન કરીએ એટલે આપણને x મળશે અને y મળશે એટલે કે આફતાબની ઉંમર મળશે અને એની દીકરીની ઉંમર મળશે આ સમીકરણમાં x અને x અસરખા છે એટલે બંનેનો રૂપમાં આપણે બાદબાકી કરી દઈએ એટલે સીધે સીધો આપણને જવાબ મળી જાય હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી x - 7y + 42 બરાબર 0 x - 3y - 6 બરાબર 0 નિશાની જુદી પડશે કારણ કે બાદબાકી કરીએ છીએ માઈનસ પ્લસ ઉડી જશે 7 માંથી 3 જાય એટલે -4y કારણ કે -7 માં છે 42 અને 6 48 થશે પણ +48 થશે બરાબર 0 તેથી 4y બરાબર 48 12 તો 48 y બરાબર 12 હવે આ 12 છે અને આ બંને જે રીતના વાત કરતા હતા કે ઉંમર 7 ગણી હતી કે 7 ગણી હશે હાલની ઉંમર આફતાબની દીકરીની 12 વર્ષ છે તો આમાંથી આપણે એસ્યુમ કરવાનું છે કે હવે એના પિતાની ઉંમર કેટલી આવશે તો આપણું આ કરેલા સમીકરણો એ સાચા છે કે ખોટા એ આપણને હમણાં મળી જશે y બરાબર 12 સમીકરણ 1 માં મૂકતા x - 7 y બરાબર 12 + 42 બરાબર 0 x - 12 + 84 + 42 બરાબર 0 અને 84 માંથી 42 એટલે સામે જશે પ્લસ થશે એટલે તો આ વસ્તુ જે આપણને મળી x બરાબર 42 y બરાબર 12 હવે એને આપણે કદાચ અહીંયા મૂકીએ તો શું જવાબ આવે છે કે નહીં એ ચેક કરી લેવાનું 3 વર્ષ પછી આફતાબની ઉંમર એની દીકરીની ઉંમર કરતા 3 ગણી હશે એ વાત થઈ છે 3 વર્ષ પછી આમાં 3 ઉમેર તો 45 થશે આમાં 3 ઉમેર તો 15 થશે એટલે 15 તેરી 45 ઓટોમેટિકલી થઈ ગયું 3 ગણું તો આવા દાખલામાં પણ કે આપણું ચેપ્ટર તો આ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જવાબ શું આવશે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણને ખબર જ છે કે જવાબ આપણે આપણા સમીકરણમાં મૂકીને ચેક કરી શકીશું કુટ પ્રશ્નમાં મહત્વનું છે સમીકરણ બનાવો કારણ કે સોલ્યુશન કરતા તમને આવડે છે આ લોકની રીત છે આ તો આપણે શીખી ગયા છે આ દાખલો કર્યા પછી તેથી
આફતાબની ઉંમર 42 વર્ષ હાલની ઉંમર અને તેની દીકરીની ઉંમર 12 વર્ષ. આ વિડિયો જો હવે આ દાખલામાં જ્યારે તમને વધારે પ્રેક્ટિસ થઈ જાય આવા બધા દાખલાનો પ્રશ્નમાં ત્યારે તમે મેં પહેલા વચ્ચે લખ્યું કે આ આપેલ છે કે આ શરત એ બધી શરતો રેખા કરતા સીધું તમે એમ પણ લખી શકો કે આપેલી શરત પ્રમાણે આ સમીકરણ બનશે આ સમીકરણ બનશે એ ટૂંકમાં પડી જાય પણ એ ક્યારે બનશે જ્યારે તમે થોડી વધારે પ્રેક્ટિસ કરી લીધી હશે ત્યારે. એક બીજો દાખલો હવે બીજો કોઈ પ્રશ્ન તો આજે 3.3 નો દાખલા ત્રીજાનો પહેલો છે. આજે આપણે થોડા લોઅર લેવલના પ્રશ્ન કરશું ધીમે ધીમે પછી આપણે લેવલ અપ થશે. બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યા તો અહીંયા જે વાત કરી છે બે સંખ્યાનો તફાવત 26 છે. તફાવત એટલે બાદબાકી અને બાદબાકી પ્લસમાં આવે છે. બાદબાકીનો જવાબ પ્લસમાં ક્યારે આવે કે જ્યારે એક સંખ્યા મોટી હોય બીજી સંખ્યા નાની. એટલે કે અહીંયા જે બે સંખ્યાની વાત કરી છે એ બે સંખ્યામાં એક મોટી સંખ્યા છે અને એક નાની સંખ્યા છે તેનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એટલે કે આ પહેલી શરત આપેલી છે આના આધારે એક સમીકરણ બનશે અને આ બીજી શરત છે આના આધારે સમીકરણ બનશે અને આ જે આપ્યું છે તો તે બે સંખ્યા શોધો એ આપણી ધારણા બનશે. તો અહીંયા ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે. બે સંખ્યાનો તફાવત 26 છે. આપેલ છે કે બે સંખ્યાનો તફાવત 26 છે. 26 તફાવત છે તેથી x - y બરાબર 26 મોટી સંખ્યામાંથી નાની સંખ્યાનો તફાવત થયો બસો 26 આ પ્રકારનું સમીકરણ છે. હવે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એનો મતલબ શું થયું કે મોટી સંખ્યા એટલી મોટી છે કે નાની સંખ્યાથી 3 ગણી નાની છે. એક સંખ્યા બીજી સંખ્યા એટલે કે એક સંખ્યા એટલે કે મોટી સંખ્યા હવે મોટી સંખ્યા મેની કરે જે નાનું છે 3 નો 4 નો 5 નો 2 વધારે 3 વધારે કે નાનાની બાજુનો ગુણાકાર થાય તો નાની સંખ્યા y છે અને આ મોટી સંખ્યા છે કે નાની સંખ્યાથી 3 ગણી વધારે છે. એનો મતલબ કે 3 નાની સંખ્યા ભેગી થાય ને ત્યારે એક મોટી સંખ્યા બને. 3 નાની સંખ્યા ભેગી થાય ત્યારે એક મોટી સંખ્યા બને. આ બન્યું સમીકરણ નંબર 2. x ની આ કિંમત અહીંયા મૂકી દો. હવે x = 3y સમીકરણ 1 માં મૂકતા તો આપણું સમીકરણ એક આવું છે x = 3y - y = 26. 3 માંથી 2 y જાય તો 2y = 26 y = 13. આ થઈ ગયું y = 13 સમીકરણ 2 માં y = 13 સમીકરણ 2 માં મૂકતા x = 3y x = 3 y = 13 x = 33 તો જો ઓટોમેટિકલી 39 માંથી 13 જાય 26 આવે અને 13 તેની 39 એટલે કે આના કરતા આ 3 ગણા ઓછા છે તો આપણો જવાબ આવ્યો કે 30 માંગેલ સંખ્યાઓ 13 અને 39 છે. આ જવાબ એટલે એમાં હું થયું આ દાખલો આપણે જે કરીએ છીએ હંમેશા યાદ રાખવાનું આની પહેલા પણ કીધું તર્ક લગાડવાનો પણ તર્ક કેવું લગાડવાનું સેન્સેબલ લોજિક મતલબ કે એવું લોજિક લગાડવાનું કે જેમાં એક સેન્સ છે. અહીંયા ભૂલ થવાની શક્યતા અહીંયા હોય. આ 3 છે અહીંયા આવી જાય ને આપણો આખો દાખલો ધારણા પ્રમાણે ખોટો પડે. શું થાય આ 3 અહીંયા આવી જાય એટલે એક જ વસ્તુ થાય કે આ નાની સંખ્યા છે તે મોટી મળશે અને આ મોટી સંખ્યા છે તે નાની મળશે. એનું ખાસ આ જે
સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 3 નો બીજો બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો. હવે અહીંયા આપણને થોડી થિયરી ખબર હોવી જોઈએ કે પૂરક કોણ એટલે શું. 8મા અને 9મા ધોરણમાં પૂરક કોણો વિશે આવી છે. તો અહીંયા એ પ્રશ્નમાં થવું જોઈએ કે સર શરત એક જ આપી છે, પૂરક કોણો એટલે ખબર નથી, તો શું કરવાનું? જોશો ને તો શરત બે આપેલી. એક તો વાત કહી દીધી કે પૂરક કોણ. પૂરક કોણ કોને કહેવાય? કે જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય એ બંને ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. આ આપણને ખબર હોવી જોઈએ. એટલે પહેલી શરત આપી દીધી કે પૂરક કોણો આપ્યા છે, મતલબ કે આપણે જે ધારશું એમાં એક નાનો ખૂણો હશે એક મોટો ખૂણો હશે, એ બંનેનો સરવાળો આપણે 180 તો કરી દેવાનો છે. એક શરત આપી છે કે ધારો કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો x અને નાનો ખૂણો y છે. પૂરક ખૂણો આપ્યા છે તેથી x + y = 180. સમીકરણ બે. આ તો યુનિવર્સલ વસ્તુ થઈ ગઈ કે બે પૂરક ખૂણાનો સરવાળો 180 થાય એટલે આ તો આપણી સરળ જ છે. હવે કીધું છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ હોય. આપેલ છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. ફરીથી કહું છું, જે મોટું હોય, જે વધારે હોય, ડબલ હોય, 3 નો હોય, 4 નો હોય, તે હંમેશા જે નાનું છે એની પાસે લખાય, એની પાસે ઉમેરાય. મોટો ખૂણો છે આપણો x, નાનો ખૂણો છે y. આ મોટો ખૂણો છે એ જે નાનો ખૂણો છે એના કરતા પણ 18 મોટો છે. મતલબ કે આમાં આ નાના ખૂણામાં 18 ઉમેરીએ ને ત્યારે એક મોટો ખૂણો બને. આ એમ કહેવા માંગે છે. તો આ છે સમીકરણ 2. હવે આ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે આ તો આપણે અહીંયાથી સોલ્યુશન કરતા આવડે છે ઈઝીલી. તો આ દાખલો થાય તમારે હોમવર્કમાં. અહીંયા કંઈ કરવાનું નથી. બે સમીકરણ મળી ગયા પછી બે સમીકરણનું સોલ્યુશન કઈ રીતે કરવું? આ કિંમત જ મૂકવાની છે સીધી. અહીંયા કિંમત મૂકશો એટલે તમને એક જવાબ આવશે, x ની કિંમત મૂકશો એટલે y નો જવાબ આવશે, એટલે કે નાનો ખૂણો મળશે. એ y ની કિંમત તમે અહીંયા સમીકરણ 2 માં મૂકશો એટલે x એટલે કે મોટો ખૂણો મળશે. એટલે તાળો મેળવતા ચકાસણી કેમ કરી એ તો આપણે શીખી ગયા છીએ. હજી એક આપણો દાખલો. હવે આ દાખલા નંબર 3 છે. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ ₹3800 ખરીદ્યા. પછીથી તેને તે જ કિંમતના 3 બેટ અને 5 દડાઓ ₹1750 ખરીદ્યા. એટલે બે શરતો આપી દીધી છે. તો એક બેટની અને એક દડાની કિંમત શોધો. જે શોધવાનું કીધું છે એના પર આપણે ધારો કે એક બેટની કિંમત x રૂપિયા અને એક દડાની કિંમત y રૂપિયા છે. હવે શું કીધું છે કે પહેલી શરત વિચારીએ કે 7 બેટ અને 6 દડાઓ ₹3800 ખરીદ્યા. આપેલ છે કે 7 બેટ અને 6 દડાઓ ₹3800 ખરીદ્યા. 7 બેટ, એક બેટ તો x, તો 7 બેટ તો 7x અને એક દડો હોય તો y, તો 6 દડા એટલે 6y બરાબર 3800. આ સમીકરણ 2. અહીંયા 7 બેટ અને 6 દડાઓની કુલ કિંમત ₹3800 છે. તેવી જ રીતે 3 બેટ અને 5 દડાઓ ₹1750 ખરીદી. 3 બેટ એટલે 3x, 5 દડાઓ એટલે 5y બરાબર 1750 સમીકરણ 2. આ બે સમીકરણનું સોલ્યુશન કરશું એટલે આપણને આપણો જવાબ x અને y મળશે.
x એટલે બેટની કિંમત, y એટલે દડાની કિંમત. તો આ ફરીથી તમારે ક્યાં કરવાનું રહેશે હોમવર્કમાં. આનું સોલ્યુશન કરવામાં ધ્યાન રાખજો કારણ કે 3800 અને 1750 મોટી સંખ્યા એટલે ભૂલ થવાની શક્યતા ક્યાં રહેશે ગુણાકારમાં અને સાદુરૂપમાં. તો ખાસ એમાં ધ્યાન રાખજો. આજે તમને જે મેં કુટ પ્રશ્ન કરાવ્યા છે એ આમ સિમ્પલ છે પણ આ નાના નાના લોજિક છે ને એ મોટા દાખલામાં આપણને કામ આવશે. એક શરૂઆત કરી છે એટલે આ શરૂઆતના લેવલના છે. હવે કાલથી પછી ધીમે ધીમે લેવલ 1 લેવલ અપ 1 લેવલ અપ એવી રીતના કુટ પ્રશ્ન આવશે પણ બધામાં સિસ્ટમ સેમ જ રહેશે કે વિચારવાની. મેઇન તો મેં કીધું પ્રમાણે સેન્સેબલ લોજિક કે આપેલા દાખલામાંથી આપણને કઈ રીતના લોજિક આપણે એવું પિક કરશું પસંદ કરશું કે જે આપણને સમીકરણ બનાવવામાં મદદરૂપ બને. તો ખાસ આજનો જે વિડિયો છે ઘણીવાર એવો પ્રશ્ન થાય છે કે વિડિયો એક જ વાર જોઈને પછી તમે સમજવાનો પ્રયત્ન કરો છો. વિડિયો જોતા જોતા જે દાખલા હોય એ લખવાના. જે હું બોલું છું એને કટ નહીં કરી દેવાનું અને કાપી નહીં નાખવાનું કારણ કે એમાં થિયરી છુપાયેલી હોય છે. આજના વિડિયોમાં પણ શરૂઆતમાં મેં ઘણું બધું કીધું છે એ પણ જરા મગજમાં ઉતારજો. ગઈકાલના અને પરમ દિવસના વિડિયોમાં પણ જે દાખલાઓ હતા એ થોડા ટિપિકલ હતા. આપણે જે કરીએ છીએ એના કરતાં અલગ હટકે હતા. તો એ દાખલાઓ કઈ રીતના થાય હવે તમે YouTube માં જ્યારે આ વિડિયો જોતા હોય ને ત્યારે તમે મને સ્લો પણ કરી શકશો. એક જે પેલી આવે ને કે સ્પીડ વિડિયોની સ્પીડ તમે ધારો એ પ્રમાણે ધીમી કરી શકશો. પહેલા તો વિડિયો ડાઉનલોડ કરી લેવાનો સારી ક્વોલિટીમાં ડાઉનલોડ કરી અને પછી તમે MX પ્લેયરમાં કે બીજા કોઈ VLC માં કે તમે જ્યારે એને જોતા હોય ત્યારે તમને એમ લાગે કે થોડી સ્પીડ વધારે છે તો તમે ઓટોમેટિકલી એમાંથી પ્લેબેક સ્પીડ ઓછી કરીને પણ આરામથી તમે આ જોઈ શકશો. બુક રાખવાની ભેગી પેન રાખવાની ટેક્સ્ટ બુક રાખવાની રકમ લખતી જવાની જે હું કહું છું એ જરા વ્યવસ્થિત નોટ ડાઉન કરીને ધ્યાનથી કે ભાઈ વિડિયો આવ્યો છે તો જોઈ નાખી એવું નહીં મહત્વનું છે. અને પછી ન સમજાય તો એમ કહી શકાય કે એક પ્રશ્ન થાય છે નથી સમજાતો. પણ આવી રીતના એકવાર વિડિયો જોતા આવડે નહીં. જરૂરી નથી કે બધાને આવડે કે એકવાર વિડિયો જોયો એટલે આવડે જ નહીં. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. આવતીકાલે પણ હવે આપણે રોજ કુટ પ્રશ્ન જ કરવાના રહેશે. તો જ્યાં સુધી આના બધા મહત્વના કુટ પ્રશ્ન પૂરા ન થાય ત્યાં સુધી આપણે એક કુટ પ્રશ્ન કરશું. તો હવે કુટ પ્રશ્ન લઈને આપણે આવતીકાલે મળશું. કંઈ પ્રશ્ન હોય તો મને મેસેજ કરી શકો છો, કમેન્ટ કરી શકો છો એટલે તમારા પ્રશ્નનું સમાધાન પ્રયત્ન કરીશ કે બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે. થેન્ક યુ.